કેમ છો બધા મજામાં? હવે માર્ચ મહિનાની અંદર 10/3/2025ના દિવસે એક હજી નોટિફિકેશન આવેલું છે બાસમતી રાઈસ અને નોન બાસમતી રાઈસ માટેનું. શું કહેવા માગે છે ચાલો ચેક કરીએ. ડીજીએફટીની અંદર 10/3/2025 અમેન્ડમેન્ટ ઇન એક્સપોર્ટ પોલિસી. ઓકે, નોટિફિકેશન નંબર છે 62 અને 10 તારીખે. ઓકે, શું છે તો કે અમેન્ડમેન્ટ ઇન એક્સપોર્ટ પોલિસી કન્ડિશન કઈ પ્રોડક્ટમાં તો કે નોન બાસમતી રાઈસ અને બાસમતી રાઈસ બંનેનો એચએસ કોડ શું છે તો કે 10062030 નોન બાસમતી રાઈસમાં હજી બીજા 3 એચએસ કોડ છે, લાસ્ટમાં 310 3090 અને 4000. આનું શું અત્યાર સુધી એક્સપોર્ટ હતું? ઓકે, હવે શું છે તો now it's become export to EU members. EU members એટલે કોણ? યુરોપિયન યુનિયન. યુરોપિયન યુનિયન એટલે જો તમે એક્સપોર્ટ કરતા હોય યુરોપિયન કન્ટ્રીઝની અંદર then there is some conditions. which is that condition? તો કે આ કન્ટ્રીઝ સ્પેસિફિક નેમલી છે તો કે યુકે, આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ permitted subject to issuance of the certificate inspection by the Export Inspection Council, એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સી. જો આની અંદર તમારે માલ કરતા હશો ત્યારે એક્સપોર્ટ સર્ટિફિકેટ છે, એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સીનું જો સર્ટિફિકેટ હશે તો જ તમે એક્સપોર્ટ કરી શકશો. અને બીજું, create of inspection by the Inspection Council Export Inspection Agency shall not be mandatory for export to remaining European countries with effect from notification for a period of 6 months that is 9/9/2025. એટલે જે આ 5-6 કન્ટ્રી છે એની અંદર જ આની જરૂર છે, બાકી જરૂર નથી. ઠીક છે, તો આ એક પ્રકારનું રિલેક્સિંગ પ્રકારનું નોટિફિકેશન કહી શકો કે જો તમે નોન બાસમતી અને બાસમતી રાઈસને જો એક્સપોર્ટ કરતા હોય EU કન્ટ્રીઝની અંદર, EUની અંદર આઈ થિંક 30+ કન્ટ્રીઝ છે, એમાંથી આ 5-7 કન્ટ્રીને કરો તો તમારે એનું સર્ટિફિકેશન્સ જોશે, બાકી જરૂર નથી. તો આ પ્રોડક્ટ માટેના સર્ટિફિકેશન્સ અથવા કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન લેવા માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને ડીજીએફટી કસ્ટમ રિલેટેડના કોઈ પણ પ્રકારના કામકાજ માટે અમને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.